નમસ્કાર વિદ્યાર્થીઓ, ત્રિકોણમિતિ ચેપ્ટરમાં તમારું સ્વાગત છે। આજે આપણે ત્રિકોણમિતિના અંતિમ પાઠના જે પણ દાખલા બચ્યા છે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 3ના એનો આપણે અભ્યાસ કરશું। પણ આ પાઠ ચાલુ કરતાં પહેલાં પાછી એક રિક્વેસ્ટ કરું છું વિદ્યાર્થીઓને, એક વખત સૂત્ર જોઈને અને જોવા આગળ પાછું લખી દેવો નોટબુકમાં અને પછી જ આ તમે પાઠ સ્ટાર્ટ કરશો। જે મેં તમને 5 ગ્રુપના સૂત્રો બતાવ્યા છે વિદ્યાર્થીઓ તે, જેથી કરીને તમને આ દાખલા સમજવામાં સરળતા પડે। ચલો, આજના પ્રશ્ન વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સ્વાધ્યાય 3નો 8મો પ્રશ્ન। જો tan x આપ્યું છે -4/3, x એ બીજા ચરણમાં, તો sin x/2, cos x/2 અને tan x/2 પૂછે છે। વિદ્યાર્થીઓ, બીજું ચરણ એટલે ક્યાં? અહીંયા, આ તમારું બીજું ચરણ, જેમાં મેં તમને શીખવી ગયો છું ઓલ એસ ટી સી, એમાં x છે એટલે કોણ ધન? sin x ધન અને cosec x ધન, એટલે તો tan x ઋણ આપેલું છે। આપણે એના પરથી પહેલાં cos x બનાવી દઈએ, એટલે તમારે sec x બનાવવું પડશે। આપણે જાણીએ છીએ કે શું જાણીએ? 1 + tan² x બરાબર sec² x, જે મળશે -4/3 વર્ગ sec² x। વિદ્યાર્થીઓ 1 + 16/9 આવશે, ઇટ મીન sec² x આવશે તમને 16 ને 9 25, માટે sec x કેટલું? બીજું ચરણ છે ભાઈ, એમાં sec x શું થાય? ઋણ થશે 5/3। અહીં લખવાનું કે જ્યાં x બીજું ચરણ એટલે ક્યાંથી ક્યાં? 90 થી પાઈમાં ચાલે, એટલે π/2 થી મેં તો x અને π લખવાનું છું, બીજા ચરણમાં છે। આ વખતે વિદ્યાર્થીઓ તમારે આ બી લખવું પડશે, એની જરૂર પડશે, બતાવું છું ક્યાં તે। હવે sec x પરથી તમે ગણી કાઢશો શું? cos x 1/, sec x, જે કિંમત ભરશો તમે એટલે -3/5। ને હવે વિદ્યાર્થીઓ મેં આ ગણવા માટે જાઉં છું sin x/2, cos x/2, tan x/2। યસ, 5મું ગ્રુપ જો સૂત્રના લિસ્ટમાં 5મું ગ્રુપ sin² x/2 બરાબર 1 - cos x/2। આ મેં તમને લખાવેલું છે, એટલા માટે આ વિદ્યાર્થીઓ મેં cos x હોઈધું ને એમાં એની કિંમત ભરી દેમ, એટલે મને આન્સર મળવાનો 1 + 3/5/2। યસ, 5 ને 3 8/5, એટલે આ 8/10 આવશે વિદ્યાર્થીઓ। યસ, 4 × 2 = 8, 5 × 2 = 10, આ આવ્યું તમારું sin² x/2। વિદ્યાર્થીઓ પાછું બતાવું, 5 ને 3 8 બનાવ્યા મેં, /2 અને પેલા 4 કટ થઈ જશે એટલે 4/5। હવે અહીં અટકવાનું છે ને તમારે જોવાનું છે તમારી શરત। આપણે અહીંયા હતા શરતમાં π/2 થી π, x બીજા ચરણમાં, મને x નથી જોઈતું, મને તો x/2 જોઈએ છે, એટલે આને બધાને /2 કરો। વિદ્યાર્થીઓ જો તમે ક્યાં આવી ગયા? 45 થી 90માં આવી ગયા, એટલે અહીંયા આવી ગયા તમે, એટલે તમારી આકૃતિ આની પડશે આમ, અહીંયા હોય 45, અહીંયા હોય 90, આ ચરણમાં છો તમે અહીંયા ના, અહીંયા એટલે પહેલું ચરણ ઓલેસ્ટીસી વાઇઝ વિદ્યાર્થીઓ અહીંયા શું હોય? તો પોઝિટિવ, એટલે આનો આન્સર મેં પોઝિટિવ લખું છું। કેટલો? 2/√5। નહીં લખવું પડશે તમારે, જ્યાં π/4 થી x/2 થી π/2। વિદ્યાર્થીઓ આવું લખવું જરૂરી છે, નહીં તો જો આ બીજું કોઈ ચરણ હતે ઓલેસ્ટીસી વાઇઝ તો મારો આન્સર અલગ આવી જતે। આ ખાલી બન્યું sin² x/2। હવે હું બનાવવા જઈ રહ્યો છું એમાં જ cos² x/2, પછી tan x/2 તો હું તરત બનાવી કાઢા। એટલે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર એટલા માટે મેં તમને લખવા માટે આપ્યું છે। હવે મેં આના પરથી આગળ વધું છું નેક્સ્ટમાં। cos² x/2 સૂત્ર આ જ રહેશે, પણ પ્લસ કિંમત લખાશે 1 - 3/5, લસા લઈ લે તો 5 - 3/10, આને આ કટ થઈ જશે ને 10, 5 - 3 2/10, 1/5। માટે વિદ્યાર્થીઓ cos² x/2 આવ્યું કેટલું? 1/5। હવે આનું વર્ગમૂળ લઈ લઈએ તો x/2 કયા ચરણમાં છે? પહેલા ચરણમાં, એટલે આનું મૂલ્ય વિદ્યાર્થીઓ મેં ધન લખું છું, નહીતર મારે ઋણ લખવા પડતે। તો પણ એ લખવાનું કે તમે x/2 ક્યાં છો?
45 થી 90 પ્રથમ ચરણમાં. વિદ્યાર્થીઓ જ્યારે પણ તમે વર્ગમૂળ કાઢો ત્યારે એની જરૂર પડે. અને લાસ્ટમાં tan(x/2) એ તો બધાને જ આવડે. sin ભાગ્યા cos, sin(x/2) તે રહ્યું, cos(x/2) આ રહ્યું. મારો આન્સર આવશે ફક્ત અને ફક્ત કેટલો? 2. વિદ્યાર્થીઓ અહીંયા આપણો આ પ્રશ્ન પહેલો, જે મેં પ્રશ્ન નંબર 8નો પહેલો કરાવ્યો તમને, એ અહીંયા વિદ્યાર્થીઓ પૂર્ણ થાય છે. આ બધા જ દાખલા આજના મોટા મોટા છે અને આઈએમપી છે, પરીક્ષાલક્ષી. નેક્સ્ટ 9th one. એ બી આ જ રીતનું છે કે કિંમત આપી છે આપણે પરીક્ષાલક્ષી આઈએમપી વિદ્યાર્થીઓ કે cos x -1/3 જ્યાં x એ પૂછ્યું છે ત્રીજા ચરણમાં. વિદ્યાર્થીઓ આ વખતે તમારે ત્રીજું ચરણ લઈને cos x -1/3 નો ઉપયોગ કરવાનો છે. પહેલાં અહીંયા ધ્યાન દોરી દેવું. આ રહ્યું તમારું ત્રીજું ચરણ. અહીંયા યસ, ક્યાંથી ક્યાં ચાલે? પાઈ થી 3π/2. ઓલ એસ ટીસીમાં tan x ધન, cot x ધન. તમને આ વિદ્યાર્થીઓ ખ્યાલ હોવો જોઈએ. આમાં પણ મેં cos x જ ગણા, કારણ કે મેળવવાનું તમારે આ જ છે. તો sin x/2 cos x/2 તથા tan x/2 ગણો, આવું કીધું છે. તો આપણે વિદ્યાર્થીઓ કોસનો ઉપયોગ કરીને જે જવાના હતા, કોસ તો છે જ. યસ, ડાયરેક્ટ ચાલુ કરી નાખશું કોસનો ઉપયોગ કરીને જ. એટલે ડાયરેક્ટ આપણે જાણીએ છીએ કે શું જાણીએ વિદ્યાર્થીઓ? ડાયરેક્ટ મેં આમાં લગાડી દઈશ આપણા માટે જે cos x છે એનું સૂત્ર sin² x/2 બરાબર પાંચમું ગ્રુપ 1 - cos x/2. આ દાખલામાં મેં તમને cos ગણાવ્યું પછી મુકાયું, પણ આમાં તો આપેલું જ છે એટલે ડાયરેક્ટ આપણે કિંમત જ ભરી દઈએ. -1/3 એટલે 1 + 1/3, 3 ને 4, યસ 4/3 ભાગ્યા 2 એટલે આન્સર આવશે વિદ્યાર્થીઓ 2/3. અને આ મૂલ્ય કોનું? sin² x/2 નું. બસ અહીંયા થંભી જાઓ અને જરાક અહીંયા જોવાનું છે તમારે કયા ચરણમાં છે આપણે. પાઈથી લઈને 3π/2 એ x માટે છે, પણ મને કેટલું જોઈએ છે? x/2. ભાગ્યા 2 કરી નાખો. અને તો આ રીતે ભાગ્યા 2 આવશે, ભાગ્યા 2 આવશે અને આને પણ ભાગ્યા 2 આવશે. બધા ઘટકને ભાગ્યા 2 કરવાના. હા કે જે 3π/4 આવશે. હવે આ વિદ્યાર્થીઓ ક્યાં આવે એકચ્યુઅલી? 90 એટલે અહીંયા 3π/4 એટલે 45, 45, 45 3 વાર. તો આમ તમારી આકૃતિ હોય, આ 1 45, 2 45, 3 45, આ હેલો આ, એટલે તો આપણે અહીંયા છે. આ તમારું 3π/4 એટલે ઓલ એસ ટીસી વાઇઝ વિદ્યાર્થીઓ તમારો x/2 ખૂણો બીજું ચરણ આવે છે. આ અલગ હતું, એ x માટે હતું, આ x/2 માટે છે. એટલે આનો આન્સર મેં ધન લખવાનું છું વિદ્યાર્થીઓ 2/3. કારણ રીઝન લખવાનું કે π/2 થી x/2 થી 3π/4, એટલા માટે આનો ઉત્તર વિદ્યાર્થીઓ મેં ધન લખ્યો. હવે આ જ વસ્તુ હજુ આગળ જશું cos² x/2 માં. આટલું થઈ ગયા બાદ અહીંયા આવશું. સૂત્ર તો આ જ છે. cos x ની કિંમત બી ખબર જ છે મને, 1/3 ભાગ્યા 2 એટલે 2/3 ભાગ્યા 2. વિદ્યાર્થીઓ 1/3 આવશે cos² x/2. પણ આ વખતે આન્સર આનો cos x/2 શું લખીશ મેં? ઋણ લખીશ. કારણ x/2 ચેક કર્યું છે, એક જ વાર ચેક કરવાનું. ઋણમાં આવશે 1/√3. રીઝન લખી દેવાનું, કારણ કે ક્યાં છો તમે? π/2 થી x/2 થી 3π/4 છે. π/2 થી x/2 3π/4 બીજા ચરણમાં છે. વિદ્યાર્થીઓ x ખૂણો એ ત્રીજા ચરણમાં હતો, પણ x/2 તો ત્રીજામાં આવ્યો ને, સોરી બીજામાં આવ્યો ને, એટલે આ ઋણ લખ્યું છે મેં ઓલ એસ ટીસી વાઇઝ. ને હવે ફાઇનલ tan x/2 જે sin x/2 ના છેદમાં cos x/2
લાવેલા જ છે તમે આન્સર √2/√3 -1/√3 વિદ્યાર્થીઓ -√2 આવશે તમે ઓલરેડી જોઈ શકો છો આ આન્સર નેગેટિવ જ આવ્યો છે કારણ કે આ જે ચરણ કયું છે બીજું tan x અલગ હતું tan x/2 અલગ છે બંને અલગ અલગ કહેવાય વિદ્યાર્થીઓ ચાલો હવે પ્રશ્ન નંબર 10મો પ્રશ્ન વિદ્યાર્થીલક્ષી પરીક્ષામાં બહુ વાર પૂછાયેલો છે અને ઘણી વખત આવેલો 10મો પ્રશ્ન પાછા પણ ચાન્સીસ ખરા એક્ઝામ ઓરિએન્ટેડ એટલે હવે 10 ચાલુ કરું છું ક્વેશ્ચન નંબર 10 સ્વાધ્યાયનો છેલ્લો સમ વેરી મોસ્ટ આઈએમપી યસ મેં આને વેરી મોસ્ટ આઈએમપીમાં લઈશ પ્રશ્ન છે જો sin x 1/4 અને x એ બીજા ચરણમાં તો આ પૂછે છે sin x/2 cos x/2 અને tan x/2 ગણો આવી રીતે વિદ્યાર્થીઓ પૂછે છે યસ તમને આપ્યું છે બીજું ચરણ આમાં પણ તમારે cos x ની જરૂર તો પડવાની જ અને આપણે પહેલાં આકૃતિ પાડી લઈએ વિદ્યાર્થીઓ આ રહ્યું તમારું બીજું ચરણ ઓલ S T C 90 થી પાઈ આટલામાં sin x ધન હોય cosec x ધન હોય બીજું બધું ઋણ હોય આ sin x ની વાત ચાલતી છે sin સ્ક્વેર x/2 ની વાત નથી ચાલતી એ તો પછી બનાવીશ ચાલો આપણે સાઇનનો ઉપયોગ કરીને પહેલાં cos બનાવી દઈએ આપણે જાણીએ છીએ કે શું જાણીએ sin² x પ્લસ cos² x બરાબર 1 જે આવશે 1/4 નો વર્ગ સોલ્વ કરી દઈએ તો 1/16 વિદ્યાર્થીઓ અને થોડુંક ડિઝોલ્વ કરવું પડશે 1 ઓછા 1/16 એટલે કેટલા આવે ખબર 16 ઓછા 1 એટલે 15/16 આવવાના એટલે આનું વર્ગમૂળ હવે કેટલું આવશે વર્ગમૂળ cos x બરાબર √15/4 પણ કયું ચરણ x માટે બીજું ચરણ એટલા માટે આ ઋણ લખું છું અહીંયા વિદ્યાર્થીઓ તમારી ભૂલ થશે આ ઋણ નહીં લખશો તો એટલે આ બહુ ધ્યાનથી સમજજો x બીજું ચરણ છે એમાં સાઇન અને કોસેક ધન બાકી બધા ઋણ એટલા માટે આ લખ્યું છે ધન અને ઋણ આનું રીઝન લખવાનું કે x એ ક્યાં છે બીજા ચરણમાં છે આવું વિદ્યાર્થી મિત્રો લખીને મેં આ કોસેક્સ પૂર્ણ કરીશ હવે આપણું સૂત્ર જે સાઇન સ્ક્વેરથી ચાલુ કરશું 1/1 આ ગણતરી થોડી લેન્ધી અને મોટી ગણતરી છે જેને શાંતિથી સમજવાનું છે sin² x/2 1 પ્લસ cos x/2 cos x છે 13 √15/4 અને ભાગ્યા 2 જેવું છે તેવું જ આગળ જશે 4 ઓછા √15/8 આવશે sin² x/2 વિદ્યાર્થીઓ અહીંયા જરાક તમારે જોવા પડશે શરત આપણી શરત હતી π/2 થી પાઈ જો એને મેં ભાગ્યા 2 કરું તો આવી રીતે ભાગ્યા 2 કરીશ એટલે આ બની જશે 45 થી 90 વિદ્યાર્થીઓ એક અહીંયા આવે ખબર અહીંયા આવે આ 45 આ 90 આ જગ્યાએ તમે શું ને પહેલું ચરણ એટલે આનો આન્સર ધન ને તે બી sin x/2 આનો આન્સર ધન આવશે √4 - √15/8 આ રીતે ને ધન એટલે અહીંયા પ્લસ લખું છું આ રીતે વિદ્યાર્થીઓ આનો ઉત્તર રહેશે પણ આ આન્સર ફાઇનલ નથી હજુ આને મેં અનુબદ્ધ કરણીથી સોલ્વ કરું છું જો sin x/2 કેટલું અહીંયા મેં એક્સ્ટ્રા 2 ગુણું છું અને અહીંયા 2 ભાગું પણ છું કેમ કારણ કે આ પૂર્ણ વર્ગ બની જશે જો 4 × 2 = 8
√15 ને ભાગ્યા 16. આ ટ્રીક વિદ્યાર્થીઓમાં લગાડવી પડશે. 15ના અવયવ પાડું 8 લાવવા માટે કેટલા આવશે? 15ના અવયવ 5 તારી 15, અહીંયા 5 + 3, 5 × 3 ને 16 એઝ ઇટ ઇઝ. આ વિદ્યાર્થીઓ પૂર્ણ વર્ગ આવશે. √5 - √3 ભાગ્યા 4 આખાનો વર્ગ અને વર્ગમૂળ તો છે જ. આ ટ્રીક હતી મેન, એટલા માટે મેં તમને કીધું આ દાખલો IMP છે. એટલે આ ટોટલ આવશે √5 - √3 ભાગ્યા 4. આ કોનું મૂલ્ય આવશે? ફક્ત sin x/2. અને અહીંયા વિદ્યાર્થીઓ આ તમારો એક પ્રશ્ન જે પૂર્ણ વર્ગ બનાવ્યો, અહીંયા 15નો વર્ગ 4 લાવવા માટે 5 તારી 15 ને 5 + 3 કરીને મેં પૂર્ણ વર્ગ કરી નાખ્યું, એ અહીંયા બન્યું. હજુ વિદ્યાર્થીઓ ખાલી આ તો sin x/2 બન્યું. હવે આગળ વધું છું મેં cos x/2 બનાવવા માટે. પછી આપણે tan x/2 નો અભ્યાસ કરશું. આ cosનું મૂલ્ય જરૂર પડશે પાછી, એટલા માટે રાખું છું. હવે પાંચમું જ સૂત્ર મેં તમને 5 ગ્રુપ લખાવેલા છે ને, તેમાંનું cos² x/2 1 + cos x/2 એનું મૂલ્ય આવ્યું કેટલું? -15/4. એટલે અહીંયા આપણે પ્લસ લખ્યું. વિદ્યાર્થી મિત્રો, મારી એક ભૂલ થઈ છે, સોરી, સુધારી કાઢો. અહીંયા માઇનસ આવશે, એટલે આ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. આ બધા પ્લસ આવશે, સોરી. અહીંયા પ્લસ આવશે, મારી ભૂલ છે. કોસનું મૂલ્ય -√15/4 છે, જે મેં લખ્યું હતું. અહીંયા માઇનસ લખી સૂત્ર પ્રમાણે, એટલે અહીંયા પ્લસ થઈ જશે. પછી સૂત્ર બધા સેમ જ, 5 ને 3 8, અહીંયા 5 આવી જશે. હા, અહીંયા માઇનસ આવવાનું, આ ગણતરીમાં તે આવશે ભાગ્યા 2. યસ વિદ્યાર્થીઓ, મારી છોટી નાનકડી ભૂલ થઈ છે, આ જરા સુધારી દીધો માઇનસવાળું. અને અહીંયા આવશે તમારું ટોટલ cos² x/2 કેટલું? 4 - √15 ભાગ્યા 8, 4 દુની 8. અહીંયા પણ x/2 તમે ગણેલું જ છે, પહેલું ચરણ એટલે ધન. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા cos x/2 લખશું આપણે √4 - √15 ભાગ્યા 8. આગળ શીખવી ગયો તે જ કરવાનો છું. 2 ગુણું છું, 2 ભાગું છું, એટલે 4 × 2 ઓછા 2 × 15 ને અહીંયા 8 × 2. આ આખું પૂર્ણ વર્ગ બનવા માટે જઈ રહ્યું છે, જે મને બતાવશે cos x/2 4 દુની 8 √15 ભાગ્યા 16. વિદ્યાર્થીઓ, અહીંયા 15ના ટુકડા પાડું છું 8 લાવવા માટે. કેટલું? 5 + 3, 5 × 3 આવું આવશે. અને આ પૂર્ણ વર્ગ જ છે. શાનો? √5 - √3 ભાગ્યા 4નો વર્ગ ને વર્ગમૂળ તો છે જ પાછું. એટલે આ વિદ્યાર્થીઓ તમારું cos x/2 પણ આવી ગયું. √5 - √3 ભાગ્યા 4. આ ઉત્તર તમારો cos x/2 નો ને આ sin x/2 નો. હવે tan x/2 જે આપણા ત્રીજા કેસમાં જશે. એટલે પરીક્ષાલક્ષી પૂછવું હોય સમ વિદ્યાર્થીઓ તો આ જ દાખલો પૂછાય તો બધું કવર થઈ જાય. હવે છેલ્લું tan x/2 જે આવશે sin x/2 ભાગ્યા cos x/2 √5 + √3/4 છેદમાં √5 - √3/4. વિદ્યાર્થીઓ 4 અને 4 ઉડાવી દઈએ અને બાકીનું આવશે √5 + √3 ના છેદમાં √5 - √3. અને પણ હજુ ડિઝોલ્વ કરીશ અનુબદ્ધ કરણી લઈને તો મારો અંતિમ આન્સર આવશે વિદ્યાર્થીઓની અનુબદ્ધ કરણી. અહીંયા માઇનસ છે એટલે પ્લસ, અહીંયા પણ પ્લસ, એટલે √5 + √3નો વર્ગ ભાગ્યા અહીંયા a² - b². હવે તમે આને એક્સપાન્ડ કરી શકો તો 5 2 √5 × 3 અને અહીંયા 5 - 3. વિદ્યાર્થીઓ, a + bનો વર્ગ મેં કર્યો છે. a + bનો હોલ સ્ક્વેર આવડે છે તમને? a² + 2ab + b². જે આન્સર આવશે 5 ને 3 8, 2 √15 ભાગ્યા 2. આમાંથી પણ 2 કોમન, 4 + √15 ભાગ્યા 2. એટલે આ વિદ્યાર્થીઓ કેન્સલ થશે. તમને tan x/2 મળશે. અહીંયા ત્રીજો આન્સર 4 + √15.
અને આ વિદ્યાર્થીઓ અહીંયા આપણો આ ટોપિકનો જે આ પ્રશ્ન છે તે આ 8મો 9મો અને 10મો તેમાં 10મો મેઇન પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં પૂરો કર્યો। ચલો વિદ્યાર્થીઓ, અહીંયા સ્વાધ્યાય પૂર્ણ કર્યા બાદ मैं આગળ વધું છું પ્રકીર્ણ ઉદાહરણો તરફ। વિદ્યાર્થીઓ, પ્રકીર્ણ ઉદાહરણ નંબર 25 થી ચાલુ કરું છું। આગળના જે ઉદાહરણ બાકી છે એ તમારું સ્વાધ્યાય 3.4 ની સાથે હું પૂર્ણ કરીશ। ક્લિયર? એટલે તમે એવું નહીં વિચારતા કે સરે 3.4 કેમ છોડી દીધું। 3.4 વિદ્યાર્થીઓ આ ઉદાહરણો કમ્પ્લીટ કર્યા પછી આપણે લેશું, કારણ કે આ સેમ ટોપિકના સમૂહ છે અને સેમ ટોપિકના સમૂહ હોય એટલે તમને ઇઝીલી સમજ પડે। ચાલો, પ્રકીર્ણો 25 માં sin x cos y આપ્યું છે ને x અને y, તો તમને આનું મૂલ્ય પૂછે છે। તો સૌપ્રથમ આપણે જે મેળવવાનું છે એનું સૂત્ર લખી દઈએ। sin x cos y પ્લસ cos x sin y। આ સૂત્રથી વિદ્યાર્થીઓ તમે આ ગણી શકશો, એ તો કન્ફર્મ થઈ ગયું। x અને y કીધું છે બીજું ચરણ, એટલે તમે અહીંયા છો ऑल एस टी सी आ जगह ने जगह कौन धन sin x cosec x धन इवन sin y અને cosec y પણ ધન। આવું થાય ને? યસ, આપણે હવે 1/1 થી ચાલુ કરીએ છીએ કે જો sin x 3/5 તો નિત્યસમ લગાડી દઈએ। sin સ્ક્વેર x પ્લસ cos स्क्वायर x बराबर केटला? तो 1 3/5 નો વર્ગ પ્લસ cos स्क्वायर x 1 એટલે આવશે 9/25 1 માટે cos स्क्वायर x કેટલું આવશે? 1 માઇનસ 9/25 જે 16/25। અહીંયા વિદ્યાર્થીઓ cos x નું મૂલ્ય વર્ગમૂળ લખવાનો વારો આવ્યો, પણ બીજું ચરણ cos x તો ઋણ આવે એટલે ઋણ આવશે 4/5। તે જ પ્રમાણે આ cos x અહીં મુકાઈ જશે, sin x આપેલું જ છે। તે જ રીતે મેં અહીંયા sin y cos y ગણું છું cos y પરથી કે જો cos y છે ઓછા 12/13 તો આ પણ આ જ લખશું sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x, સોરી y લખજો અહીંયા કે મારી ભૂલ થાય છે, ઇઝ ઇક્વલ ટુ 1 sin સ્ક્વેર y cos સ્ક્વેર y છે -12/13, આને સોલ્વ કરી નાખો એટલે sin સ્ક્વેર y જોવા મળશે તમને 144। 13 નો વર્ગ કેટલો? 169, એટલે sin સ્ક્વેર y વિદ્યાર્થી મિત્રો 144/169 25/169 આવશે। અહીંયા sin y આપણી પાસે ધન છે, કેમ? બીજું ચરણ, એટલે વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા sin y નું મૂલ્ય ધન જ લખા 5/13 અને આટલી બધી ગણતરી આટલે સુધીની એ આપણી પ્રિપરેશન થઈ ગઈ હોય તો આપણે અહીંયા આવી શકીએ, કારણ કે આપણને આ પૂછ્યું છે, એ તો તરત જ થઈ જશે। ચાલો, હવે આપણે માંગે છે sin x પ્લસ y નું મૂલ્ય, જે sin x cos y વત્તા cos x sin y બતાવશે। બસ આનું વિદ્યાર્થી મિત્રો સિમ્પલ મૂલ્ય મૂકતા જઈએ। sin x છે 3/5, cos y આવ્યું -12/13 પ્લસ cos x છે -4/5 અને sin y છે કેટલું? sin y આવ્યું 5/13। એટલે વિદ્યાર્થીઓ તમારો લસા 13 × 5 = 12 તારી 36 ને 5 ચોક 20, 36 ને 20 -56 જે રહેશે sin of x plus y। વિદ્યાર્થીઓ આવી રીતે બીજા પ્રશ્ન પણ પૂછી શકાય, sin x plus y cos x plus y sin x minus y cos x minus y, આ પ્રમાણેના પ્રશ્નો તમને જોવા મળે પરીક્ષામાં। બાકી પ્રશ્નમાં કાંઈ નથી કરવાનું। tan x plus y પણ માંગી શકે હે કે, તો તમારે sin x plus y અને cos x plus y બંને ગણવા પડે, તેના પરથી tan જોવા મળે। નેક્સ્ટ ઉદાહરણ 26 સાબિત કરો કે આ જ રીતે જશું આગળ। ક્વેશ્ચન છે cos 2x cos x/2 minus cos 3x cos 9x/2 उत्तर है
sin phi x બાય 2 આ ઉત્તર વિદ્યાર્થી મિત્રો લાવવા કીધો છે. બહુ સરળ છે, તમે તરત જ સમજી જશો. આમાં આપણે વિદ્યાર્થીઓ આ કોષ્ટકનો ઉપયોગ કરશું, જે કોષ્ટક તમને મેં શીખવ્યું છે એ ટોપિકના સમ છે એટલે મેં સાથે લીધા છે. હે કે s + s 2sc 2cs 2cc અને -2ss આ તો લખી જ દેવાનું. અને ડાબી બાજુ વિદ્યાર્થીઓ cc છે જ, 2 નથી, એટલે આપણે 2 એક્સ્ટ્રા ભાગીએ ને 2 ગુણી નાખીએ એટલે આપણો પ્રશ્ન ચાલુ થઈ જાય વિદ્યાર્થીઓ. cos 3x cos 9x/2. ને હવે આની ગણતરી ચાલુ કરું તો તમે જોશો 2cc આયરો 2cc શામાંથી નીકળે c + c આયરો c + c. અહીંયા ભાગ્યા 2 નહીં થશે, હે ખાલી સરવાળો થશે, બાદબાકી થશે. ઓછા આમાંથી આમ જાય તો ભાગ્યા 2 કરવાનું, પણ જમણી બાજુથી ડાબી બાજુ આવે તો ભાગ્યા 2 નહીં કરવાનું. 2cc પાછું એ જ cos + cos. આ જ રીતે 3x + 9x/2 અને 3x - 9x/2. આમાં પણ આ જ ચાલશે. જો હાફ સેમ cos 2 દુની 4 ને 1 5, અહીંયા 2 દુની 4 ઓછા 1 3, અહીંયા સેમ 3 દુની 6 6 ને 9 15 અને ઓછા આ વત્તા ને આ ઓછા ઓછા આ કેટલા આવશે 3 દુની 6 6 ઓછા 9 ઓછા 3. વિદ્યાર્થીઓ તમને ખ્યાલ હોય તો આ યુગ્મ વિધેય છે ને યુગ્મ વિધેય શું હોય, કોસના અંદર માઇનસ હોય તો બહાર શું આવી જાય, ધન આવી જાય. તે રીતે ધન આવશે એટલે હાફ cos 5x/2 cos 3x/2 ઓછા cos 15x/2. આ માઇનસ ધન જ થઈ જશે, પણ આ માઇનસ તો રહેશે જ, cos 3x/2. અને હવે વિદ્યાર્થીઓ આને આની સાથે તમે કટિંગ કરી શકો. બાકી રહી જશે એ ફક્ત તમારો ઉત્તર રહેશે, cos 5x/2 ઓછા cos 15x/2. વિદ્યાર્થીઓમાં પાછું રીડિંગ થશે c - c -2ss. યસ, ને એને લઈને મેં આ પ્રશ્ન એન્ડિંગ પર જઈ રહ્યો છું. આ જ રીતે આ રીડિંગ કરશું. c - c કેટલું થશે, હાફ સેમ -2ss. પણ આ વખતે વિદ્યાર્થી જો તમારો ઉત્તર ભાગ્યા 2માં જાય છે. કેમ? તમે માઇનસમાંથી ગુણાકારમાં જાઓ છો, આમ જાઓ છો લેફ્ટ રાઈટ. એટલે એકવાર તમે સરવાળો કરશો 5x/2 પ્લસ 15x/2 અને આગળ 5x/2 માઇનસ 15x/2. આવો ઉકેલ વિદ્યાર્થીઓ આવશે જે તમે આને કટિંગ કરી શકશો. -1 આ આવવાનું સાઈન 15 ને 5 20x 2 દુની 4 5 ઓછા 15 ઓછા 10x ભાગ્યા 4 એટલે ઓછા 1 sin 5x અને અહીંયા આવશે -5x/2. પણ આ તો વિદ્યાર્થીઓ અયુગ્મ વિધેય ને. યસ, સાઈનના અંદર માઇનસ હોય, આવું મેં તમને સૂત્ર બતાવ્યું હતું. સાઈનના અંદર -x હોય તો શું થાય, -sin x. એ માઇનસ આને ઉડાઈ દેશે એટલે દૂર કરશે sin 5x ગુણ્યા sin 5x/2. જોઈ લો આ તમારો ઉત્તર જમણી બાજુ આ રીતે વિદ્યાર્થીઓ આવી જાય. અને અહીંયા આપણે વિદ્યાર્થીઓ આ 3 માર્કનો પ્રશ્ન ઉદાહરણ 26 પણ ઇઝીલી પૂર્ણ કર્યો. ચલો વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન અહીંયા આપણે પૂર્ણ કરીએ ઉદાહરણ નંબર 26 થી. આ પાઠ વિદ્યાર્થીઓ અહીંયા હું પૂર્ણ કરું છું. આગળનો અભ્યાસ આપણે આ જ પ્રકરણથી અને સ્વાધ્યાય 3.4 જે રહી ગયું તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. ઓકે, ત્યાં સુધી રજા આપશો. બાય બાય.